શહેરમાં ગટરના ગંદા પાણી ઉભરાવાની સમસ્યાથી વેપારીઓ અને સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। આ મામલે લીલિયા તાલુકા પંચાયતના પ્રમુખ સહિત કોંગ્રેસના કાર્યકરોએ સ્થળ પર પહોંચી પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું અને વેપારીઓની રજૂઆત સાંભળી હતી। લીલિયા શહેરમાં ગટરો વારંવાર ઉભરાતા ગંદા પાણી રસ્તા પર દુકાનોની આસપાસ ફેલાઈ રહ્યા છે, તેને કારણે વેપારીઓ અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સમસ્યાને લઈને લીલિયા તાલુકા પંચાયતના પ્રમુખ સહિત કોંગ્રેસના આગેવાનો વેપારીઓ પાસે પહોંચ્યા હતા અને ઉભરાતી ગટરોનું જાતે નિરીક્ષણ કર્યું હતું। આ દરમિયાન વેપારીઓએ ગંદકી અને દુર્ગંધ સહિતની સમસ્યા અંગે પોતાની હૈયાવરાળ ઠાલવી હતી। કોંગ્રેસના આગેવાનોનો આક્ષેપ છે કે વારંવાર રજૂઆત છતાં તંત્રના અધિકારીઓ સમસ્યાનો ઉકેલ લાવતા નથી। અધિકારીઓ રજૂઆત નહીં સાંભળે તો હનુમાનજીને આવેદનપત્ર પાઠવી સમસ્યા ઉકેલ માટે રજૂઆત કરવામાં આવશે તેવું આગેવાનોએ જણાવ્યું હતું। હું લીલિયા તાલુકા પ્રમુખ જગદીશભાઈ જેઠલિયા। હું લીલિયાની નાવલીમાં આજે નીકળ્યો તો લીલિયાની નાવલીમાં ઠાઠ ઠાઠ ખાડા છે, ઠાઠ ઠાઠ ગટરના પાણી ઉભરાય છે। લીલિયા આખું ભગવાન ભરોસે હાલે છે, ભગવાન કોના ભરોસે હાલે છે એ તો અમને નથી ખબર। હવે તમે શું આગામી પગલાં લેશો? આગામી પગલાં તો હવે તમે એવી ગણતરી છે હનુમાનજી મહારાજને આવેદનપત્ર આપવા જવાનું, કેમ કે અધિકારીઓ તો કોઈ આવેદનપત્રમાં ધ્યાન દેતું નથી, એટલે હનુમાનજી મહારાજને આવેદનપત્ર આપવાનું છે કે રામજી મંદિર લૂંટાણું ત્યાં તમે કાંઈક ધ્યાન દો અને અમારું લીલિયા ભગવાન ભરોસે હાલે છે એમાંય કાંઈક ધ્યાન દો। હાલો, મારું નામ સબીલાસ પી વેઠાણી। હું એક નાનો સાનો શાસનનો વેપારી છું અને ઘરેથી દુકાને આવું છું, દુકાનેથી ઘરે જ આવું છું અને ગાડીમાં રસ્તામાં ખાડા નાવલીમાં એટલા બધા પીડ્યા છે કે હું પડી ગયો અને મને પગમાં પણ ઈજા થઈ છે અને મારી પરિસ્થિતિ કેવી થાય છે એ તમે જુઓ। તંત્રને રજૂઆત કરી તમે? અને બે તંત્રને રજૂઆત કરી, સરપંચને રજૂઆત કરી, છતાં કોઈ ધ્યાન દેતો નથી। મહેશ બારૈયા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અમરેલી।